ગાલી કે મમ્મી છે. આજે ગાલી છે એટલે તો પગથિયું કહું છું. કોણ છે આ? મમ્મી છે મારી. સાસુમાં? ના, મમ્મી મારી મમ્મી. સાચી મમ્મી? આ ભાવની. આ ભાવની ના બોલીશ. મારી મમ્મી નહીં, પ્યારી. શું વાત કરો? દર્શન કરો તમારે એટલે હું દર્શન થાય. તને સેવાનો લાભ મળે છે એવો? એક બાજુ સસરાજી, મમ્મી બહુ સરસ લાભ મળે છે. હે, બહુ લાભ મળે છે. સસરાજી તે સતીશ તમારો દીકરો? બહુ ડાયો. પણ મને એવો જકડી રાખ્યો છે ગાળાએ. છે ડાયો. હા, શું કહ્યું? તો કાળ આપણને મુક્ત કરી દે જસભાઈ. શું કરે? બોલો. મુક્ત કરી દે. અને કાળથી મુક્ત રહીએ ત્યારે જીવનમાં મજા છે. એ જીવન મુક્ત દશાની અદભુત. દાદા ભગવાન કાળથી બધા બીવે છે. મહાકાળ ભૂતકાળમાં ખોઈ ગયેલા છે. બહિષ્કારની ઝંખનામાં રખડ્યા કરે. Worth hand in hand is worth two in bush. પણ two in bush પકડવા જાય છે તે worth in hand ગુમાવી દે છે, જીવન ગુમાવી દે છે અને રખડતો ભટકતો જવાન જીવન જન્મ મરણના ચક્રાઓમાં ભટકતો રહ્યા કરે છે. જય સચ્ચિદાનંદ. જો જજભાઈ, આ ફોર્ડ કંપનીને બહુ લાભ કરી આપનારા, આખી જિંદગી કાઢી, એ કોણ છે ખબર છો? આવો ને તમે. એટલા આઘાત કામ બેઠા ભાઈ? ભાઈ મહેરબાની કરો ને. મને થોડો 2 મિનિટ આવ્યો છે, થોડો સમય તો અહીંયા આવો. તમે ઉંમર વાળા છો, આવું ના કરો. કારણ કે મારી તમારે જેવી ઠંડુ આવું ના આપી જઈ. ઠંડુ નહીં જો, મારે તો અશેકું જોઈએ. અશેકું કઉ છું, અશેકું નહીં એટલે લુકવોર્મ. ના હજુ લુકવોર્મ શું? હજુ જીવનનો પાયો બે મુખ્ય મજબૂત પાયા પર મજબૂત ઇમારત સ્વરૂપે એ ક્યારે પણ ના હાલે. અડગ નિશ્ચય સ્વરૂપે પોતે જે જાતે હોય એને જ હોય કે એને ગીરે મૂકેલો હોય તે ગીર હોતું હોય. કહો મને. પોતાનો સ્વતંત્ર આઝાદ હોય તે જ હોય ને. અને હેતુ એનો ફિક્સ હોય કે મારો આ હેતુ છે, ગોલ છે. એવો હેતુ એવો ડાયો હેતુ હોય તો જ ને. બોલો ને. અને એવા હેતુને સિન્સિયર રહું તો સિન્સિયરિટી કહેવાય ને. એવી સિન્સિયરિટી કહી છે દાદા. અને એવી સિન્સિયરિટી છે તેનું જગત મજાનું છે. જાઓ અને આર્ય જીવન અદભુત જશે. એને જ્ઞાની પણ મળશે, મોક્ષ પણ મળી જશે. પણ એવી સિન્સિયરિટી એકલી નહીં ચાલે. એ મોરાલિટી સાથે જોઈશે. એ બીજો પાયો. અને એ શરીરને લાગુ પડે છે. કયા શરીરને? શરીરનો સારરૂપ ભાગ છે એને. કયો સાર? કે આ લોકો યોગીઓ ઉપર ચડાઈ અને બ્રહ્મ સાક્ષાત્કાર કરે છે. ત્યાં તો શરીરનો સાક્ષાત્કાર થાય છે. શબ્દ બ્રહ્મ સ્વરૂપે, નાદ બ્રહ્મ સ્વરૂપે, જે કોઈ સ્વરૂપે, જૈનોને અન્ય સ્વરૂપે, કુંડલીવાળાને એની સ્વરૂપે, બધું જેને તેમ તે સ્વરૂપે. વાણીથી મુક્ત થયેલા નીરવ પરમ શાંતિ. પણ આ બધા ચિત્તના ચમત્કાર છે. એ શરીરના જ ભાગ છે. આગ્રહ ચિંતા સમજાયું ને? એ બધામાં ભાગમાં હોવાથી એ જતા ઉપર ચડે છે. એ શરીરનો સારો ભાગ. અને શરીર આખું કેવું છે? અહીંથી અહીં સુધી આમથી આમ વહન થતું. કયું? અહીંથી ઊંધું વહન થતું. આપ સમજ્યા કે નહીં? કે નહીં? એટલે કે અહીંથી આમ ખરી જતું, અહીંથી ઉગ્યું આમ ઊંધે ઉપરથી નીચે. કેવું? એટલે એને મૂળિયા ઊંધો. વૃક્ષ ઉપરથી વિકસ્યું તો વિકસેલું એમાં ને એમાં રહ્યું ને એમાં ખીલ્યું ને એમાં આ કહી જતું શરીર. હવે આમ ખરી રહ્યું છે. એ શરીરનો સ્વભાવ છે.
એવા શરીરના સ્વભાવમાં મોરાલિટી અદભુત સિન્સિયરિટી સાથે બી હોય, એ મોરાલિટી એ શરીરના ગુણવાળું છે છતાં સારું છે એવું એનું બધા સારું સરવાળા સ્વરૂપ જે લોહીના સરવાળા સ્વરૂપ જેને વીર્ય કહે છે, જે શક્તિ સ્વરૂપ ઓળખાય છે. શું કહેવાય છે? શક્તિ. અને જેનાથી જ આ જીવન શક્તિ છે બધામાં હોય. હવે સમજ્યા? એ જીવન શક્તિથી ચાલે છે. એ સૂક્ષ્મ શરીર સંચાલિત છે એ શક્તિથી આખું. અને એ સૂક્ષ્મ શરીર પર અસરો આવે છે અને એ અસરોને કારણે સ્થૂળ શરીર પર આવે છે, આ કાર્ય શરીર ઉપર, અને એની અસરો એની પર બધી દેખાય છે. અને પછી અનાથમાં ન રહેતા બીજા એને સમૂહ કરે એના માટે જવું પડે છે. એટલે અમુક રિયાલો ડૉક્ટરો વૈદો હોય, જો એને વિષયની વેદનાઓ નડતી હોય તો વિષયના વૈદો પાસે જવું પડે છે. એ જ એક પ્રકારના વૈદો છે. તે 3 પ્રકારના વૈદો જે માફ કરજો તે ક્યાંક શું કરી આવે કાર છે. એક પેલા સતયુગના હતા, ત્રેતાના હતા, દ્વાપરના હતા, તે કળિયુગમાં ઊંધા થઈ ગયા. એટલે એક એમનો હૃદય ભાવ બધો સારો હોય પણ ઊંધા થઈ જવાના સ્વભાવથી આ ઊંધા સ્વરૂપ થઈ ગયેલા હોય. એટલે પોતાની વિદ્યા જ્ઞાન બધું વેચી નાખે અને વેચીને વેચવા હાથે એ વિદ્યા જ્ઞાન વેચે, આમ કરે, અંદરથી માને કે અમે સેવા કરીએ છીએ. ત્રણેય અભાવો આપ તો જાણો છો. આ સમજવા જેવું છે. એવા જવું પડે. જો પોતે પોતાનું ના હાચવું હોય તો. અને હાચવે તે યોગી મુનિઓ, સંન્યાસીઓ યોગ વિદ્યા હા તે એનાથી શીખવે ખરા, પણ ધ્યાન કરાવે તો ચકૈડા પર ધ્યાન કરાવે. તો ચકૈડા મારફતે આપણો યોગ સાર તે નીચે બધો વેરાઈ જતો હતો એ ચડાવે છે ઉપર. સમજાય? જે કેન્દ્ર અહીંયા શરીરમાં રહેલું છે, આ કરોડમાં, એ કેન્દ્રના છેડા ભાગ પર રહેલું છે, એનાથી બધું ખરી જાય છે અને શરીરનું સત્વ બધું ઓગળી જાય છે. એ સત્વ હચેલું એવું જ કેન્દ્ર એને સંયમિત કરે તો એનાથી પછી એ સંયમિત થયેલું ભાગ એના ઉપરના કેન્દ્ર પર ચડાવે છે. ઉપરનાથી એની ઉપરના હવે ચડાવતા જાય છે. એને એ લોકો કુંડળી કહે છે, કુંડળી જાગૃતિ. એને બ્રહ્મચારી કહે છે. નાથભાવો, યોગીઓના નાથ હવા, યોગેશ્વરોને ફોલો કરનારા, પણ પોતે યોગી સ્વરૂપ થઈ પડ્યા યોગી નાથ. નાથ સંપ્રદાય થયો, એક પંથ ઉભો થઈ ગયો, કલ્ટ ઉભો થઈ ગયો. ભારત છે કળયુગ. ડિવાઇડ એન્ડ રૂપના પોલિસ ભલે ટુકડા થયા પણ થવા ના જોઈએ. થઈ ગયા પછી શું થાય? બરોબરના ભેજાને માથાને બુદ્ધિઓ બધાને થયા. આજે એક નથી રહી શકતા. નહીં સાહેબ? આપ શું કહો છો? જૈનો શું? આપણે જવાબદાર છીએ. ના ના, એ ગમે તે કહો, આપણે કોને કહીએ? કારણ કે એક સિન્સિયરિટી મોરાલિટી પોતે એક, અને એક પોતે નહીં સમજે અને વેપારમાં ધર્મ સ્વરૂપ વેપાર, એ ધર્મ સ્વરૂપે વેપારનું લક્ષણ નહીં સમજે, એ વેપાર જે જીવન છે જીવનને વેપાર સ્વરૂપે નહીં સમજે, એ જ જીવનને આ સિન્સિયરિટી મોરાલિટીના પાયામાં એ સ્વરૂપ સમજતી રહી શકાય એવો છે. એમાં કંઈ કષ્ટ નથી પડતું. અને ઋષિમુનિઓના મોટા મોટા પાઠને એ બધી ક્રિયાઓને આ બધી અઘરી ક્રિયાઓ નથી પડવું પડતું. દાદા ભગવાનની સીધી સાદી સમજણથી કામ થાય છે. આકારને આકારથી પણ વિજ્ઞાનથી વૈજ્ઞાનિક સ્વરૂપે છે ઉભરવું. આ પુરુષો આપી ગયા છે ભણેલા, ગોળમાં રહીશ, પગાર તો બહુ લેશે પણ કે મફતમાં મળ્યો. અમને મફતમાં લીધો પગાર? આ કે અમને મફતમાં મળ્યો. ફોન કંપનીએ ખોટો આપ્યો અમને. ખોટો સારો બોલો છો? આટલી મહેનત કરી તો સિન્સિયરલી મહેનત કરી છે. અને નંદુભાઈ સાહેબના દીકરા નાના કેટલા ભાઈઓ? 3. કેટલી બહેનો? 5. બાપરે, બહેનોનો નંબર વધી ગયો.
અમારે ઊંધું છે તાર 5 ભાઈઓ 3 બહેનો. દાદા ભગવાનના મારા પિતાજી પરમ મિત્ર, બેનો ભાગી તો સૈયારો ધંધો બધું. કંઠભાઈ નામ ભાઈ દરોગાની પૂર ખતીપુરની જોડે ત્યાં રહે. જોગીદાસમાં ત્યાં પુણે પેલી બાજુ રહેતા તો પછી અહીંથી એમ પુણે રાઈ અહીંયા રહ્યા. છેલ્લે બધું અહીંયા હતા. પણ એક જ કે મહેનતુઓ, મહેનત કરનારા મજૂરો તો ના જ બોલાય, પણ મહેનતથી ઘરો બાંધે અને પુણ્યશાળીઓ, ભાગ્યશાળીઓ એમાં એમનું ભાડું નાડું આપીને આરામથી રહે અને સરકાર એમને અદ્ભુત રક્ષણ આપીને ભાડાના કાયદાથી રક્ષણ કરે. આવો આવો તમે નજીક આવો સાહેબ, નજીક આવો તમે. મનુભાઈ શાહના વેવાઈ સાહેબ સમજ્યા કે નહીં? આવી જ્ઞાન છે. દાદા ભગવાન છે, મામાની પૂર્વ જતા જાણે કે મારા ભાઈ બહુ સારા છે, બધું બધી આજે છે. હાલ તો ખરા આજે 10 વર્ષ તો છે. મનુભાઈ સાહેબ મળ્યા હતા, પહોંચ્યા બતાવ્યા, બહુ અદભુત છે, સરસ છે, જાણે છે કે બહાર રહેવા ગયા. એ બધું મિત્રો આ તે બધું જ છે. હું સારી રીતે જાણું. એમના મિત્ર પેલા મહેતા સાહેબ, ઇન્કમ ટેક્સ બધું જ છે. આ બધું છે ત્યાં બધાને દેસાઈ વગેરે ઉત્કૃષ્ટ સ્વરૂપે આજે આદરમાં સર્વ જગત તેમને માને. આ સમજ્યા કે નહીં? મને આવું સમજાય છે. મને દાદાની પ્રાપ્ત દૃષ્ટિથી એ કંઈ શાસ્ત્ર, એ કંઈ પત્તું, એ કંઈ તોનું વાંચ્યું નથી. અને બધા મર્યાદા ઉગાડા છે, બધું જોઈ શકું. બ્રહ્મનિષ્ઠ કેવા કે મનવચનકાના અદ્ભુત સ્વરૂપ અને સાર સ્વરૂપ, આખો સાર નીકળી જાય ને સાર અદ્ભુત સ્વરૂપ રહ્યો. એ વીર્ય પચીને આખું શરીર એમાં થઈ, એમાં પણ ના રહ્યા, એમાં મારા પણ પોતા પણ ના રહ્યું, ત્યારે જ્ઞાની સ્વરૂપ પૂર્ણ થાય છે. હું ને મારાથી છૂટે છે તારે એનું મહર્ષ પણ થાય તો મહર્ષ પણ થાય છે. રાજર્ષિ પણ પૂરવાર કરવા માટે આવે છે વિશ્વામિત્ર, છતાંય એમનું માન્ય રાખે છે. હા તું છું તારી જગ્યાએ, તારી દ્રષ્ટિથી છું, બરોબર સાહેબ? પરંતુ હું તને એમ નથી કહેતો કે હું સર્વોપરી છું. એ તો દિલથી છે ને, કારણ કે હું બધાનો સેવક છું, રાજગુરુ છું, આ માને છે, આ છું, એમ તમારો પણ છું, બધાનો છું. અંતરથી હું જુએ છું તે હું છું. પણ એ એમને કહેવાય નહીં, એટલે એમને આ રીતે જ કેમ, જેમને જે રીતે કહેવાતું તેમને જ કહેવાય ને. ભત્રીજાઓ હોય ને કે અમારા કાકા છે, અને જગત પહેચાણે કે પરમાત્મા છે, ભગવાન છે, છતાંય પછી ખબર પડે છે કે હું કેટલું સરસ, અને એમને ઓળખાણ પણ મજા આવશે. ચલો, અરે એ તો મારા કાકા છે, કાકા છે, અને બહુ આદરણી શું છે આ કાકા. અને વર્ષમાં એક વાર બેસતા આવે ભત્રીજાઓ કાકા છે, એમનો કાકા છે. ગાડીમાં જાય મુસાફરો, ચેક ટિકિટ ચેક જોયું, મુસાફર જોયું, મુસાફર જ છે. જાનમાં જાય ધ્યાન નહીં જ છે. જેને પરમાત્મા સ્વરૂપે દેખાયા એને માટે પરમાત્મા છે. ભલે સાદા સંસારી સાદા વેશમાં રહ્યા સાહેબ, આપ જસ્મી સમજાય. આ સીધા સાદા અંબાલાલભાઈ માનપુરમાં રહેલા હતા, અને એટલા માટે ભાડાના ઘરમાં રહેલા તે આ જ રીતે એ પોતાનું માલિકીનું ઘર માનતા હતા. એ મહેનત મજૂરી કોણ કરે? મહેનત મજૂરી કરનારા આરામ આટલા બધા દુનિયામાં પડેલા છે, અને વાપરનારા તો પુંછારીઓ ભાગશાળીઓ આટલા બધા છે. સરકાર રક્ષણ કરવાની આટલી બધી છે, અને એનું સરકારનું રક્ષણ નીચે નહીં, પણ આ સહેજા જ મળે છે. એ જમાનામાં ઘર મળતા હતા મામઈપુરમાં, આપણે જેવા ગધેડે ગવાય કે પણ એ શબ્દો ખોટા છે. એ કે બોર્ડ મારો બરોબર છે, બધે અહીંયા મુંબઈ જ્યાં જાવ ત્યાં એ રીતે. આ તો પછી ત્યાં જ રહી પડેલા. એમને એમ કે પકડીશ તો પણ આ મારે છોડવાનું સરકાર છે એવું નહોતું એમને, સહજ ભાવે. પણ એમનો અંદરનો ભાવ, માલિકી ભાવ નહોતો એમનો, મમતા જન્મથી નથી. આ વાત હતી. હા ભાઈ, આ સાદા, એમનું સાદાઈ પાવું, એમનું સાદા ભાવે હોવાનું કારણે એ કેવી રીતે સામાન્ય મનુષ્યોથી અતિ સામાન્ય પણ ઓળખાણમાં આવે. કેમ કે બધી રીતે બધાની જોડે બધી રીતે હોય છે. એમનું અતિ સામાન્ય પણ અંદરમાં છે.
એ અંદરનું કોણ પહેચાનશે? બધાને તો બહારની દ્રષ્ટિ છે, બહારના ઓળખાણ છે. માથાની બુદ્ધિ ગમે તેવી હોય તો પણ જસભાઈ સાહેબ, માનવ જીવન બહુ મૂલ્યવાન છે. આપણે નથી લાગતું? માનીએ આંકીએ તો છે જ. એમાં પ્રશ્ન હા, અમૂલ્ય છે. અને દુનિયાનું કેવું કે રત્ન ચિંતામણી કરવું છે. એટલે જ માનવીમાં ચારે ગતિમાં પણ એ ચારે ગતિમાં ચિત્રામણ થઈ શકે એટલી બધી ક્ષમતા શક્તિ છે અને કરી શકે છે. અને એનો કર્તૃત્વ ભાવ છે. એ કરતા ભાવથી ચારે ગતિના ચિત્રામણ સ્વરૂપે ચિત્રામણી કરે છે. મનુષ્ય ગતિમાં પાછો આવે છે, જન્મ જન્મના ચક્રાઓમાં ભટકે છે, પરંતુ અંતિમ એ ભારત જેવા ભૂમિમાં એ વિકાસની ભૂમિ વિકાસ પર આવતા 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 એની શ્રદ્ધા વિકાસ થતાં થતાં પુનર્જન્મ છે. શ્રદ્ધા ફૂટતા ફણગો ફૂટતા ત્યાં જન્મ પામે છે. ત્યાં પ્રાથમિક ભૂમિકામાં વિકાસ પામે છે. ઉત્તમ વિકાસ ભૂમિકા પુનર્જન્મ અને માનવા કશું રહેતું નથી. એવી રીતે બધા ભારતમાં ફેલાઈ જાય છે. એક બીજ ઉત્તમ હોય બધે ફેલાઈ જાય. ઉત્તમ સ્વરૂપ અનાજ બધે મળ્યા કરે. એક જ બાસમતી સુંદર મળે, બધા જ આરોગ્ય ના આરોગ્ય ખરું કે એના જેવું છે. આજે ભારત દેશ એવા જ પુનર્જન્મ માન્યાના ભણ આદિવાસી જંગલના શહેરના બધા એના પુનર્જન્મ છે. એ માન્યતા વસ્તુ જન્મજાત જન્મ સ્વરૂપથી જ માન્યતા સ્વરૂપે શ્રેષ્ઠ કે નહીં. બચ્ચાને જન્મથી છે ને એ શીખીને તો નથી આવતું ને. આ બોલો અને એ કારણે એ મોક્ષનો ઢુંઢક છે, ખોજક છે. એ પાછળ પડ્યો છે. બ્રાહ્મણો શું, ક્ષત્રિયો શું, વૈશ્ય શું કે શુદ્ર શું, એમાં ભેદ નથી. અને જ્યારે વર્ણ વ્યવસ્થા થઈ ત્યારે ભેદ સ્વરૂપે નથી થઈ. એ સમાજની આદર્શ વ્યવસ્થા સ્વરૂપ હતી. અને આદર્શ સ્વરૂપે સમાજ એકતા સ્વરૂપે બધું રહી અને દુઃખ સ્વરૂપે પ્રકાશે. અને આવા અંતર સંસ્કારોથી પ્રકાશ તો રહ્યા કરે. અને ધર્મ સ્વરૂપ આખું પ્રકાશમાન થતું રહે. આર્ય જીવનું આર્ય પ્રકાશ સંસ્કારોથી એવું રહે. હા, પ્રમાણથી એ કાળ સૌ પ્રમાણ સચવાતું રહે. પછી કાળ જેમ ઘસાતું જાય એમ ઘસાતું જાય. પછી હાવ ઘસે પછી એ થઈ જાય અને ઠૂસ થઈ જવાની અણી ઉપર આવે અને ઠૂસ થતાં જ પછી જેનું બળ સબરપણું આવે ને એ માથું ઊંચકે. હવે શું કરીએ? એટલે માથું ઊંચકે એટલે કર્મની ગતિ અનુસાર બુદ્ધિ કર્માનુસારી હોવાને કારણે એવા માથાના સ્વરૂપે એ જન્મ પામે. માથાને એ જન્મ પામતા ગર્ભમાં માતાને દુઃખ પણ નતા આપતા. એવા અદભુત દયા હતા. એ ગર્ભમાં આવતા માતાને દુઃખ સ્વરૂપે થાય. અરે બાપરે, એ તરો ઘણી વખત આડા થઈ ગયા તમને જરૂર છે. બહુ મહા મુસીબત છે આ કાળ કર્યું ને કેવું. અને જે ભણી ખરા બધા શું જોયા કરે છે. હું નથી ડાક્ટર, નથી મેટર્નિટી ડોક્ટર, કશું જ્ઞાન નથી. તું શું જાણે છે? બધું જાણું છું. હું ખાલી એટલું જાણું છું દાદાજી કે તમે જ્ઞાની પુરુષ છો ને બસ હે કે બીજું શું નામ પાડ્યું છે? અંજલિ અને પાલ્ગુની મારા બે નામ છે દાદાજી. દાદાજી નામ અને ભારતના આર્ય જીવનની આર્ય કથાઓ અમર સ્વરૂપ છે. એ બધી આજે આ કુદરતી કોંજણ કેમ નીકળે છે અમને સમજાતું નથી. એ ભાઈ એન્જિનિયર સરસ નીકળે પણ દાદા ખબર નથી મને વાત. અને મને ઝડપી લે જો જસબી સાહેબ ખરો છે ને. ફોર્ડના પૈસા ડોલર ભેગા કરી અને આ મજાથી રહેશે ત્યારે. એ તો અહીંયા આયા દુઃખ બેઠા છે નહીં કે કેટલા વર્ષ પહેલો આવેલા. આપણા છોકરાઓ આયા તે કમાઈ ખરા પેલા. એમ પેલા કંઈક એના કે બહુ સુખે છે આ બાજુ થોડું નાખતા રહેજો. પણ હવે તો આ બાજુ એમની બાજુ જ જોતા નથી. ખરા છે આ તો
એટલે તમારા પુત્રો તમે નથી જોતા ડ્યુઅલ સિટીઝન આપણી છે એમાં આપવામાં આટલું તતડાવો છો 3-4 વર્ષથી હા આપીએ પાછું અલ્લાહનો સ્વાર્થ ક્યાં સુધી સદાય શું થાય પાર્ટી છે પાર્ટીનો ઇન્ટરેસ્ટ છે પાર્ટી કોને કહેવાય ઇન્ટરેસ્ટ વગરની હોય પાર્ટી સ્વરૂપ હોય સેવા ભાવવાની હોય એટલા માટે ગાંધીજીએ કહ્યું કે પાર્ટી સ્વરૂપ પાર્ટીઓ ના રહે સેવા ભાવ સ્વરૂપ સેવકો રહે એવી નેશનલ ગવર્મેન્ટ આપજો તો પાર્ટી સ્વરૂપની મારી પાછળ આ કોંગ્રેસ રચાઈ છે ખરી આ સુભાષચંદ્ર બોઝથી હરિપુરાની પહેલા અધિવેશનથી પરંતુ એ પાર્ટી ના બની જાય જોજો તો આ દેશનું સત્યાનાશ વળી જશે કહ્યું તું અને એવું જ થયું ને. અને એમાં સરદાર અદ્ભુત હતા બોલો જસભાઈ સાહેબ સિન્સિયર હતા સરદાર સોલ્જર અપવાદ હતા. પણ એ કેવા ગાંધીજીના પાછળ એ હતા પણ ગાંધીજી સૌરાષ્ટ્રના પાઘડીના વરવાળા ભલાને આને અને બ્રિટિશરોને હંફાવ્યા અને કહ્યું કે આ સૌરાષ્ટ્રની પાઘડી વાળો છે આ તો એનો એક જ વર્ગ ખુલ્યો છે સત્યાગ્રહનો અને બીજા ખુલશે તો તમારી દશા બેસી જશે આવું મૂગી ભાષામાં બોલ્યા પેલા સમજી ગયા કે આ નાગો મારો છે નાગો છે આ ક્યાંથી આપણા ટેબલ પર આવ્યો પણ છે જ બળવાનો પણ એ કંઈક બહુ એ બધા ઝઘડા જગાઈ દે ને ત્યાર પહેલા અને જાય તે પહેલા તો પકડી લેજો તમે બધું થવા માંડી પછી ચાલ્યું તોફાન નહીં સાહેબ હું હતો તે વખત 42 આ બધું આપ તો હતા જ નતા મને બહુ મજા આવે ખરા હું નિરાશ કરું પેલું